આ છે ઢોકળી બનાવતા છે, એમાં તુવેર બાફેલી છે અને એને કાઢી લેવાની. આ કાઢીને મૂકી દેવાનું. પછી આ બાજુ મસાલો નાખવાનો છે. શું નાખ્યું અંદર? સૂકા મરચાં, હા, સફેદ તલ, કોપરાની છીણ, લીલા મસાલો અને લસણ. એ બધું શેકીને મસાલો બનાવવાનો. આ ટાઈપનું. આ લાલ મરચું નાખતા છે. આ લાલ મરચું નાખીએ. હા, બરાબર. હવે ગરમ મસાલો. આ ગરમ મસાલો છે ઢોકળીનો. કયો છે નામ મસાલો? શ્રી શક્તિ મસાલો. શ્રી શક્તિ મસાલો. આ બાફેલી તુવેર અંદર નાખવાનો મસાલો શેકાઈ ગયો. હવે આ બાફેલી તુવેર મિક્સ કરવાના. મિક્સ કરવાના. આ બધી તુવેર અંદર નાખી દેવાની. બતાવી નાખ. આ બધી તુવેર બાફેલી છે ને તે બધી જ વઘાર કરી અને તુવેર અંદર નાખી દેવાની. બધી વઘાર નાખવાની. અને સારી રીતે શેકી નાખવાની. તુવેર બરાબર વઘરી જાય. એકદમ નાખી દે. ધીમે ધીમે નાખવાનું. આ તુવેરનું પાણી તુવેર બાફેલી શેકાઈ જાય ને હા, વઘાર એટલે કરેલું એટલે પછી એનું પાણી હોય ને અંદર નાખી દેવાનું. પછી એને ઉકળવા દેવાનું. બસ પછી તમને બતાવી દીધું બીજું. હે આ ઢોકળીનો લોટ બાંધતા છે. આ લુવા પાડવાના રોટલી બનાવવા. આ તૈયાર થઈ ગયું છે મસાલો. આ તુવેર ને તૈયાર કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો. હવે આ રોટલી બનાવે એને કાપી અંદર નાખવાનું. લોટની અંદર લસણ, તલ, કસૂરી મેથી, મરચું, મીઠું. લોટ બાંધ્યો એની અંદર કસ્તુરી મેથી, લસણ, મરચાં લીલા મરચાંની પેસ્ટ. લીલા મરચાંની પેસ્ટ ને લોટ બાંધીને તૈયાર કર્યો. હવે એને વણીને કટિંગ કરવાનું. આ ટાઈપની કટિંગ કરવાનું. જો મોણ નાખવાનું જરા વધારે. હા, મોણ નાખવાનું. કે માનते नहीं मारे. बस काप नहीं फटाफट है घसे. एक જો આવું કટિંગ કરી દેવાનું. પછી એને આ પીસ કરી અંદર નાખી દેવાના અને ઢોકળીમાં નાખી દેવાના. ધીમે ધીમે આવી રીતે બતાવ ને ઘરાક. આવી રીતે ટુકડા હા, રોટલીના ટુકડા કરી અને નાખી દેવાના. આવી રીતે તુવેર વઘારી અને પછી આપણે દાળ ઢોકળી બનાવીએ કે નહીં એ રીતે તુવેરની ઢોકળી બનાવવાની. પછી એની અંદર છે ને તે અડધું લીંબુ નીચવી દેવાનું. બતા લીંબુ આ બાજુ આ પેલા દબાવ. હા, લો લીંબુ. અડધું લીંબુ નીચવી દેવાનું. તમને જેવું ખાટું ભાવે
વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે ખાટું ભાવતું હોય તો વધારે આખું નીચું તમારે જે વાળું. પ્રમાણે જોઈએ તે ટાઈપનું વધારે લીંબુ લેવાનું, 1 લો 2 લો 3 લો લીંબુ. અમારા કાંઈ 2-3 લીંબુ છે આટલી ઢોકળીમાં. જેટલું ખાટું જોઈએ એટલું નાખી શકો તમે. આ બધી રોટલી છે ને 1 2 3 છે આવી બધી થપ્પીમાં જ દેવાની. આ બધી પછી? આમટી કાપી લેવાની. ઊભી રહે. હા લાગ. બંધ કર દો વળે. આ ગોળ નાખે, પતાવી નાખ ગોળ. આ ગોળ છે, હા વઘાર બધો કરી નાખ્યો. હવે ગોળ નાખો અંદર. તુવેર બુવેર બધું વઘારી નાખી ગોળ દીધું નાખી છે. દે પેલું. આ ગોળ નાખતા છીએ બરોબર. હા. તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ નાખજો. વધારે ભાવે મીઠું તો વધારે નાખજો, ઓછું ભાવે તો જો નાખજો. વધારે ફાવે તો વધારે ગોળ નાખજો, ઓછું ફાવે તો અને ઓછું. પછી આ ઢોકળી નાખતી આ છું બધી ઢોકળી અંદર. હવે 15 થી 20 મિનિટ બફાવા દેજો. અને બફાઈ જાય એટલે તૈયાર થાય એટલે તમને હા જો આ ઘી નાખતો છે દાળ ઢોકળીમાં વઘાર કરવા એક માટે. ચમચી ઘી નાખું છું. અંદર આ કાઢને આ 1 ચમચી ઘી જેટલું જોઈએ એટલું નાખજો. ચોખ્ખું ઘી છે. હવે કઢી પત્તા નાખવાના. પછી છે ને આમ તે આમ જાય યાર બધું નાખ જાય આ થોડી ડ્રાય નાખી દેવાની. થઈ જાય. ઘી રાઈ તકડી જાય ને એટલે પછી કઢી પત્તા લીમડી નાખી, મીઠી લીમડી કઢી પત્તા એ નાખ્યું. અમારે ત્યાં જે કહે તે આ છે બરાબર. હવે આને સર્વ કરવાનું છે. તુવેરની ઢોકળી જો તૈયાર થઈ ગઈ. આ સર્વ કરતા છે. ચાલો આ નાખો ઘી. ઘી ચોખ્ખું નાખવાનું. આ કોપરું. તો જરા કોપરું નાખી પેલું દેવાનું કોપરું ડેકોરેશન કપાય. માટે બરાબર. હા. પછી એની પર છે ને તો થોડાક લીલા દાણા. દાણા નાખી દેવાના બરાબર. તમને જેટલા ભાવે એટલા. અને પછી આ રાઈ ડુંગળીનો વઘાર કરેલો ને ચોખ્ખા ઘીની અંદર આ ઉપર એ નાખો. નાખી દેવાનું. આ તૈયાર થઈ ગઈ ઢોકળી. તમે દેખ. તમારે જ્યારે બી મન થાય ને તો તમે ખાઈ શકો છો. જોરથી બોલ ને. તમે જ્યારે બી મન થાય ને ત્યારે તમે ખાઈ શકો છો. તમને હા. કેવી લાગી દાળ ઢોકળી? ખાઈને મને આ બતાવજો. હે તુવેરની ને? દાળ ઢોકળી હા, 15 થી તમે 20 મિનિટ બફાવા દેવાનું. રોટલી નાખ્યા પછી આ ત્યાં તૈયાર થઈ ગઈ એટલે અમે કાઢી લીધી. આ ટાઈપની થઈ જાય જોઈ લો. અને બધી સર્ચ કરી છે. આ કઢી પત્તા, ચોખ્ખું ઘી, ધાણા અને ટેસ્ટ કરો અને કે અમે કહીએ કેવું લાગે છે. ગરમ મસાલો. બહુ મસ્ત થઈ ગઈ એકદમ. ગોળ લીંબુ જે પ્રમાણ જોઈએ તે પ્રમાણ નાખવાનું. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સારું લાગે તો વિડીયોને શેર કરજો. ગુડ બાય.